તો ભાઈ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ડાયરા અને મારા રામરામભાઈ આવી ગયા છીએ શનિવારના દિવસે કંથેરિયા હનુમાન. અને ભાઈ આજે મસ્ત મજાની ગુડ ન્યૂઝ તમને બતાડો ઓફિસે જઈને. એની પહેલાં તમે દર્શન કરી લો દાદાના. જય હનુમાન દાદા. તો ભાઈ હવે શિવલિંગના દર્શન કરો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય અંબે માં, જય હો દેવ. ચલો ભાઈ અધિક માસમાં, ચલો ભાઈ હંમેશા અધિક માસમાં ગૌરમાની પૂજા કરે છે. કી જય. ચાલો ભાઈ જો વ્લોગની શરૂઆત બપોરે કાળા તડકાની કરી છે અને બપોરે ખાઈ પીને આવી ગયા છે. અને કારણ કે ભાઈ એમ તો મને કયો એટલે હેપી શું કામ છે? એમ તો કયો શું કામ છો હેપી? કેમ કે મારું ટેબલ આવી ગયું. યસ ભાઈ. જો ભાઈ ઘણા દિવસથી ઓર્ડર આપેલો છે, ફાઇનલી બુકિંગ થઈ ગયું. એનું મતલબ હવે આવે છે. ચલો ડિલિવરી આવી. આઈ એમ હેપી, બિગ બિગ હેપી. યસ યસ. ક્યાં મૂકવાનો છે બોલ? અહીંયા હે મારી જગ્યા પર જ. એટલે આવી રીતના આમ આવશે હા કે આમ આવશે? આમ મારી સિટિંગ પોઝિશન છે. આવી રીતના. ઓકે ભાઈ ચાલો સારું. ચાલો હવે જોઈએ આવે છે. આમાંથી આવી જશે કેમ લાગે તને અંદર? આવી જશે. હે આ દરવાજા આવી જાય ને. આપણે એટલો બધો મોટો ક્યાં કરાયો? ચાલો જોઈએ આપણે ચડાવે જ્યારે. યસ ભાઈ ફાઇનલી થોડુંક એવું હતું કે ભાઈ કઈ રીતના ચડાવશું, કેમ કે આપણો દાદર એ રીતનો છે. ચાલો ભાઈ આવી તો ગયો છે મસ્ત મજાનો, કોઈ પણ ઇસ્યુ નથી એવો. હા ભાઈ આપણો દાદર તમે જોયેલો છે ને, આવી રીતના ગોળ છે. આગળ હા ના ના આમ આમ આવી રીતના આમ. આ સાઈડ. ઓકે. તો ભાઈ મંદિરે દર્શન કરીને આવી ગયા ઓફિસે. અને અત્યારે હવે આપણે જે તમને વસ્તુ કહેવાની હતી તો એ વસ્તુ છે ભાઈ મસ્ત મજાનું ટેબલ. યસ ટેબલ આવી ગયું છે. કાલે આવી ગયું હતું પણ આજે હંમેશા કહી કે આપણે શનિવારે એમનું મુહૂર્ત કરીએ. કંકુ ચોખા. ચાલો ભાઈ જો ભાઈ આ રીતનું ટેબલ મસ્ત મજાનું બનાવ્યું છે 2 પર્સન આવી રહેવા માટેનું. અને અહીંયાથી આપણે કોઈ ક્લાયન્ટ આવે તો એક અહીંયા ને એક અહીંયા બે બેસી શકે. 2 ચેર અહીંયા આવશે, 2 ચેર અહીંયા આવશે. જોવાનું એક્સાઇટમેન્ટ તો જોવાનું કેટલું છે. ફાડીને એક તોય હાલે. હે તમને કેવું લાગ્યું ટેબલનો કલર? યસ. જો ભાઈ આવી રીતના થોડુંક મેટ ટાઈપ છે, એકદમ ગ્લોસી નથી, મેટ વાળું કરાવેલું છે. સંગીત ખુરશી રમતા હોય ને એવું થઈ ગયું. ચાલો ચાલો આવું તો બહુ મજા આવે. યે. ચાલો ભાઈ થઈ ગયું અનબોક્સિંગ. ચાલો આપણે ગણપતિ બાપાને બેસાડીએ ત્યાં. યસ ફાઇનલી આપણે કંકુ ચોખા કરી લઈએ. બોલો ગજાનન ગણપતિ દાદાની જય. આમ ગમું આમ છે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ મહારાજ હનુમાન દાદા.
તો ચાલો ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયા અને વાગી ગયા છે ભાઈ 7:30 અને હિતાર્થભાઈ કહે છે કે મને ફોન આપો. ફોન અપાય ભાઈ? ફોન મૂકી દે. ઓહો ભાઈ બહુ બધું એણે ઓપન કરી લીધું છે. મૂક તો ઘડીક. અને કેવું કરે ખબર, ફોનમાં જાય અને મારો ફોન લઈને તો એમાં આઈફોનમાં કઈ રીતના આવે, ફ્લેશ લાઇટ આવે, એ તો એની આંગળી તો આમ જરીક એવી આમ પ્રેસ થાય ને તો ફ્લેશ ઓપન થઈ જાય, પછી જીપ બહાર કાઢીને ચેક કરે. અને કેમેરામાં દબી રાખે. અને એન્ડ્રોઈડમાં તો કેવું આમ સ્વાઇપ કરવું પડે, તો મારો ફોન હાથમાં હોય ને તો કેમેરો દબી રાખે. પછી એકાદા વચ્ચે ક્યારેક હું તમને ફોટો બતાવીશ કે સીધા આમાં પાડા કરે, વચ્ચે કેમેરામાં આંગળી રહી જાય. એને તો હું કેમેરાને ક્લિક કરી એટલે જે અવાજ આવે ને એને ઈ ગમે, એટલે અત્યારે બધી વાત સાંભળે છે આમ જુઓ. હા તો ચાલો ભાઈ, હિતાર્થને ભાઈ લઈ ગયા છે દાદા ટાટા. અને આ ભાઈ કંઈક મંડાણી છે અત્યારે આ પંખો રિપેરિંગ કરવા. જો કે કેમ થાય હમણાં કરીને બતાવું. એટલે કેટલી 15-20 મિનિટ નથી થઈ ગઈ. આ કાર્ટૂન ખાલી જો નાખી નથી. આ જે યલો કલરનો પંખો છે ને એ ફિટ કરે છે, અને બહુ ટ્રાય કરી પણ થયો નહીં, એટલે આ લેતા આવી સેમ્પલ માટે કે આમાં કઈ રીતનું છે. તો ચાલો ભાઈ, હા જો, અને ફાઇનલી આપણે હિતાર્થભાઈનું અહીંયા ઘોડીઓ બંધાઈ ગયું છે. અને જોઈએ અત્યારે સાંજે આપણા મમ્મી રસોડામાં આટલી બધી કાળઝાળ ગરમીમાં શું બનાવો છો મમ્મી? લાડવા. હે? અરે વાહ, મોઠિયા ચૂરમાના લાડવા. વાહ ભાઈ વાહ. જો અહીંયા લોટ જો આપણે અને અહીંયા મુઠિયા તળાય છે અને આના મસ્ત મજાના બનશે ચૂરમાના લાડવા. વાહ. તો આપણે એ ખાવાના છે ક્યારે? કાલ બપોરે. ઓકે, તો કાલનો બ્લોગ આપણે ત્યારે જોઈએ. ચાલો ભાઈ, ક્યાં પહોંચ્યા મમ્મી લાડવા? વળાવવા મળ્યા હે? વાહ. આપણે એમનું બનાવ્યા મળી નવા ઘઉંના. ગામડેથી આવેલા ઘઉં છે, એના પહેલા પ્રથમ આપણે બનાવ્યા છે લાડવા ચૂરમાના.